ચલાલામાં ગાયત્રી પરિવાર દ્વારા ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષાની જિલ્લા કક્ષાની શિબિર તથા સન્માન સમારોહ યોજાયો હતો। ગાયત્રી સંસ્કાર ધામ ખાતે આ શિબિરનું આયોજન કરાયું, જેમાં સંસ્થાના વડા તથા જિલ્લા પ્રમુખ સહિતના મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરી શરૂઆત કરાઈ। તો શિબિરમાં સૌપ્રથમ વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન કર્યા બાદ વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવી હતી। તો જિલ્લા પરીક્ષામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર આવેલા વિદ્યાર્થીઓનું મોમેન્ટો આપી સન્માન પણ કરવામાં આવ્યું હતું। યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ ચલાલા સંચાલિત ગાયત્રી સંસ્કાર ધામ ખાતે આજે અમરેલી જિલ્લા ગાયત્રી પરિવાર દ્વારા આયોજિત ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા 2024ની જિલ્લા કક્ષાની શિબિર અને પરીક્ષાનું ભવ્ય આયોજન સંસ્કારધામ ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં સમગ્ર અમરેલી જિલ્લાના બધા જ તાલુકામાં જે વિદ્યાર્થીઓનો પહેલો, બીજો, ત્રીજો નંબર આવ્યા હોય એવા વિદ્યાર્થીઓ 5 ધોરણથી લઈ અને બીજી કોલેજ સુધીના વિદ્યાર્થીઓ આજે અહીંયા પરીક્ષા આપવા માટે આવ્યા હતા। સાથે અનેક શિક્ષકગણ અને વાલીગણ પણ સાથે આવ્યા હતા અને જિલ્લા કક્ષાની પરીક્ષા આજે યોજાઈ, જેમાં પહેલો, બીજો અને ત્રીજો નંબર જિલ્લા કક્ષાએ જેમને આવ્યો એને આવતી 29 તારીખે રાજ્ય કક્ષામાં પરીક્ષા આપવા માટે જવાનું, અને રાજ્યમાં જેનો નંબર આવે એને શાંતિકુંજ હરિદ્વાર ખાતે દેશ લેવલની શિબિરમાં જવાનો મોકો મળશે। આ એક અલગ અભિયાન કે જે યુવાઓને, વિદ્યાર્થીઓને સંસ્કૃતિ સાથે જોડી રાખવાનું કામ ગાયત્રી પરિવાર દ્વારા થઈ રહ્યું છે, જેમાં ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષાના માધ્યમથી સમગ્ર જિલ્લામાં 17,000 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો।